જસ્ટ લાઈક જુઓ કે ક્લીવેજમાં થશે શું, આર અને જે એક્સ જે છે એ આર અને એક્સ બંને મિક્સ થઈ જશે એટલે આર એક્સ બની જશે, અને OH અને H બંને મિક્સ થઈ જશે એટલે બની જશે H2O. ઓકે, હવે હું તમને જસ્ટ વાત કરવા જે માંગુ છું એ સમજજો. I want to talk about the thing is nothing but the જે ટર્સરી આલ્કોહોલ હોય 3 ડિગ્રી હોય એમાં જે આ લ્યુકાસ ટેસ્ટ છે, જ્યારે તમે એની અંદર હાઇડ્રોજન હેલાઇડ નાખો એ ફાસ્ટ તમને રિએક્શન આપશે. એટલે પેલું કેવું દૂધ ફાટી જાય ત્યારે કેવું તમને લિક્વિડ જોવા મળે છે, એવું ઇનમિસિબલ લિક્વિડ્સ મળશે. જો 3 ડિગ્રી આલ્કોહોલ હશે તો તરત રિએક્શન થશે અને ઇમિસિબલ લિક્વિડ થશે. જો 2 ડિગ્રી હશે તો 10-15 મિનિટ પછી રિએક્શન પછી ઇમિસિબલ લિક્વિડ મળશે. અને 1 ડિગ્રી જો હશે, 1 ડિગ્રી એટલે શું, આલ્કોહોલ જે 1 ડિગ્રી હોય એ જો હશે તો રિએક્શન એટ એન્ડ ઓફ ધી રિએક્શન તમને કશું મળશે નહીં. એટલે આ લ્યુકાસ નામના સાયન્ટિસ્ટે આ ટેસ્ટ સ્ટાર્ટ કરી હતી. દરેક 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી આલ્કોહોલમાં જ્યારે તમે હાઇડ્રોજન હેલાઇડ HX કોઈ પણ HCl નાખી શકો, HBr નાખી શકો, HI નાખી શકો, કોઈ બી એની અંદર નાખી શકો અને પ્રોસેસ કરો તો 3 ડિગ્રી આલ્કોહોલ જે છે એ તરત જ પેલું ફાટેલું દૂધ કેવું હોય, દૂધ ફાટી જાય ત્યારે કેવું દેખાય એવું તમને દેખાય. જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો 15-20 મિનિટ પછી તમને ખબર પડે. અને 1 ડિગ્રી આલ્કોહોલ તમે આખો દિવસ બેસી રહો તો પણ કઈ રિએક્શન આપે નહીં. સો ધીસ ઇઝ નથિંગ બટ ધી રિએક્શન ઓફ ધી હાઇડ્રોજન હેલાઇડ્સ. ઓકે, ચલ નેક્સ્ટ આપણે જઈએ રિએક્શન વિથ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ્સ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની રિએક્શન મેં તમને 10 ચેપ્ટરમાં કરાવી છે, જરાક જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. એકદમ ઈઝી છે. ઓકે, 10મા ચેપ્ટરમાં તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની રિએક્શન છે, બરાબર. હવે છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન આપણી બોડી બી ડિહાઇડ્રેટ થઈ જાય. ડિહાઇડ્રેટ થઈ જાય એટલે શું થાય, આપણને ગ્લુકોઝ પીવડાવે. ગ્લુકોઝ પીવડાવે ને આપણને, જ્યારે તમારા બોડીમાં ડિહાઇડ્રેશન થઈ જાય એટલે ફટાફટ ગ્લુકોઝ ને ચોકલેટ ને બધું લઈને આવે, બરાબર. એટલે સ્કૂલમાં કઈ આમ એવી ઈચ્છા થાય કે ચોકલેટ બોકલેટ ખાવી છે તો આવું કરવાનું, ઓ ડિહાઇડ્રેશન થઈ ગયું, ગમે ત્યાંથી કોઈ ચોકલેટ લાવીને આપે, બરાબર. તો ડિહાઇડ્રેશનમાં જનરલી શું થઈ જાય, વોટરનો જે રિસોર્સિસ હોય બોડીમાં ઓછો થઈ જાય. તો આ સેમ આ રિએક્શનમાં આવું જ થવાનું છે. H અને OH જે છે એ બંને મિક્સ થઈને એટ એન્ડ ઓફ ધી ડે શું બનાવવાના છે, H2O બનાવવાના છે. એટલે H અને OH નીકળી જાય એટલે કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ જશે. ધેટ્સ ઇટ. જેમ કે C2H5OH છે તો ઇથેનોલ છે, ઇથેનોલને તમે ગરમ કરો અને 443 ડિગ્રી ટેમ્પરેચર જનરેટ કરો તો એટ એન્ડ ઓફ ધી ડે શું થશે, આની અંદરથી OH અને એક હાઇડ્રોજન, આમાંથી એક OH અને એક હાઇડ્રોજન બંને રિમૂવ થઈને અહીંયા બનશે H2O. એટલે અહીંયા CH2CH2 ઇથિન મોલેક્યુલ બની જશે. ઓકે, સો ધીસ ઇઝ નથિંગ બટ ધી સિમ્પલ ટ્રિક. હવે સેકન્ડરી એન્ડ ટર્સરી આલ્કોહોલ આર ડિહાઇડ્રેટેડ અંડર ધ મિલ્ડર કન્ડિશન. જસ્ટ લાઈક એનું આ ઉપરનું ખાસ ધ્યાન રાખવાનું, 85% H3PO4 અને 20% H3PO4. જો 85% H3PO4 આની જોડે લેશો સેકન્ડરી આલ્કોહોલમાં તો એટ એન્ડ ઓફ ધી ડે આ એક OH અને આ બંને મિક્સ થઈને H2O બનાવશે. ખાસ તમારે એક અહીંયા એકલું જ વસ્તુ સમજવાની છે કે ડિહાઇડ્રેશનમાં વોટર અલગ પડે, ધેટ્સ ઇટ. બીજું કશું ધ્યાન રાખવાનું નથી. વોટર અલગ પડે, જેમ કે અહીંયા OH છે અને એક બીજો H અહીંયાથી લઈ લેવાનું એટલે વોટર અલગ પડે, ડબલ બોન્ડ થઈ જાય. ધેટ ઇઝ ધ ડિહાઇડ્રેશન. આ બધી વાતો તો ઠીક છે, પણ સૌથી અગત્યની વાત આમાં કોઈ હોય તો અહીંયા સૌથી વધારે ઇઝીલી કોઈનું ડિહાઇડ્રેશન થઈ શકતું હોય ને તો એ ટર્સરી છે. એનું રીઝન મને કોઈ કહી શકે, લોજિકલ રીઝન? એનીવન? મને કહો કે ક્રાઉડના કારણે સર. એક મિનિટ મારે હજુ મતલબમાં કોઈને પૂછવું છે ક્વેશ્ચન, કોને કરવું થોડું સમજાય અને કરવું પડશે. ઓકે ચલો જાનવીબેન મને કહો કે એસિડિક નેચર જે છે કોનો વધારે છે, પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી? પ્રાઇમરી, બરાબર. હવે પ્રાઇમરી નો વધારે છે એટલે તારો કહેવાનો મતલબ એવો થાય છે કે અહીંયાથી આ જે H છે ને એ ઇઝીલી નીકળી જાય છે, બરાબર. હા, હવે એનાથી ઉલટું ડિહાઇડ્રેશન નું થશે. એનું રીઝન શું કહું તમને, એનું રીઝન જો કહું સમજો. હવે એનું રીઝન એ છે
જોજે હેત, જે આ CH3 છે, આ CH3 છે, આ CH3 છે, આ બધાનું ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે ને એ આ OH પર ગજબની હોય. એટલે એમાંથી એકલા H ને બિચારા નીકળવું હોય ને તો એ કશું કરી ના શકે. એવી મેં કાલે તમને વાત કરી હતી, બરાબર. એટલે ટર્સરી આલ્કોહોલની આ 3 ખિલાડીઓ છે ને એ બિચારા OH ને એમાંથી H ને જલ્દી છૂટો જ ના પડવા દે, પકડી રાખે. કોનું? આની ઇલેક્ટ્રોન ડેન્સિટી પકડી રાખે. પણ હવે થાય છે શું અહીંયા, આવી ટાઈપની જે ડિહાઇડ્રેશનની રિએક્શન હોય ને, જેમાં શું થાય ખબર, અહીંયા થાય કશું નહીં. જે આ CH3 હોય ને એમાં જે કાર્બન સાથે જે હાઇડ્રોજન જે હોય ને, એ હાઇડ્રોજન જે છે, આ હાઇડ્રોજન જે છે એ એનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરી દે. એટલે એ પોતે કેવો થઈ જાય ખબર, H+ થઈ જાય. અને એ H+ પછી આ OH સાથે મિક્સ થઈને ઇઝીલી H2O બહાર બનાવી દે. આટલી સમજાય વાત મારી કીધેલી? યસ, સમજાય? રાઘવાની, હા સર. શું સમજાય કે મને પાછું હું બોલ્યો એ? સર આમાં CH3 નો જે H હોય એ ઇલેક્ટ્રોન કાર્બન ને ડોનેટ મતલબ આપી દે, એટલે એ H+ થઈ જાય અને એ H અને OH છે એ મિક્સ થઈને H2O બનાવે. હા, એટલે ટર્સરી આલ્કોહોલની જે ડિહાઇડ્રેશન સ્ટ્રેન્થ જે છે એ સૌથી વધારે હોય છે. સેકન્ડરીની એના કરતા ઓછી, પ્રાઇમરીની સૌથી ઓછી. હા, સમજાય? એટલે યાદ રાખજો, એસિડિટી અને ડિહાઇડ્રેશન બંને અલગ અલગ છે. હા છોકરાઓ, ચાલો હવે છે નેક્સ્ટ ઓક્સિડેશન. આમાં કશું છે નહીં, ઓક્સિડેશનમાં થાય કશું નહીં, હાઇડ્રોજન રિમૂવ થઈ જાય. એટલે જો તમારી પાસે આલ્કોહોલ હોય, કીટોન બની જાય. આટલું બધું આ ચરકટોએ હરખું લખ્યું નથી, આવું લખી દઈએ. ચલો, તમારે આ રિએક્શન લખી દેવાની. ROH હોય એટલે શું હોય? ધારો કે CH3OH હોય, CH3 CH2 CH2OH. આનું નામ શું ભાઈ? સમય સર પ્રોપેનોલ. પ્રોપેનોલ. તો આ પ્રોપેનોલ જે છે, દિલ ખુશ થઈ ગયું યાર તે આટલું નામ લીધું એમાં, પ્રોપેનોલ. હવે પ્રોપેનોલ જે છે, આ પ્રોપેનોલમાં હવે એટ એન્ડ ઓફ ધી ડે ઓક્સિડેશન કરી. ઓક્સિડેશનમાં પંડ્યાજી શું થાય? શું શું કશું નહીં. ઓક્સિડેશનમાં શું થાય એવું પૂછ્યું છું, તો કે શું ધ્યાન રાખે તું? ઓક્સિડેશનમાં શું થાય? અનમ્યુટ ક્યાં કરી દીધું પાછું? સર પેલું ઓક્સિજન મતલબ એડ થાય. ઓક્સિજન તો છે જ, એડ શું કરવાનો? એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન જાય. યાર આવું ના કર પંડ્યાજી, આવું ના ચાલે, ધ્યાન રાખો થોડું. તો હાઇડ્રોજન જો રિમૂવ થશે તો આ વચ્ચે વાળો ઓક્સિજન જે છે અહીંયા આવી જશે C++ માં. બરાબર, સમજાય? અને પછી રહેશે CH2. એટલે કહેવાનો મારો મતલબ શું છે ખબર? કે આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરો ત્યારે કીટોન અને આલ્ડીહાઇડ મળશે. કઈ રીતે જો હું તમને સમજાવું. જસ્ટ લાઈક સિમ્પલ ઓક્સિડેશન કરીએ આલ્કોહોલનું તો ફર્સ્ટ આલ્ડીહાઇડ મળે અને પાછું કરો તો કાર્બોક્સિલિક મળે. કઈ રીતે જોજો. અહીંયા આનું ઓક્સિડેશન કરીએ એટલે ઓક્સિડેશન કરશો એટલે H2 રિમૂવ થશે એટલે આલ્ડીહાઇડ મળ્યો, અને એનું પાછું કરશો તો તમને મળશે કાર્બોક્સિલિક એસિડ. એટલે યાદ રાખજો, પ્રાઇમરી આલ્કોહોલ હોય અને ઓક્સિડેશન કરો તો મળે આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડ નું પાછું ઓક્સિડેશન કરો તો મળે કાર્બોક્સિલિક એસિડ. એટલે આલ્કોહોલ બહુ અગત્યનો છે. કેમ અગત્યનો છે? કારણ કે આલ્કોહોલ જે છે ને એના ઉપર જ બધી ગેમ હોય. આલ્કોહોલમાંથી તમે બધું બનાવી શકો. કઈ રીતે? આલ્ડીહાઇડ પણ બનાવી શકો, કાર્બોક્સિલિક એસિડ પણ બનાવી શકો. હવે હું તમને બીજી વાત કરું. જો એક તો અહીંયા મેં તમને રિએક્શન સમજાવી કે પ્રાઇમરી આલ્કોહોલ હોય એની CrO3 જોડે પ્રોસેસ કરો તો આલ્ડીહાઇડ બની જશે. ઓકે, આટલું સમજાય? પણ અહીંયા એક બીજી વસ્તુ પણ એ ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર તમે જોયું પાછું નેક્સ્ટ રિએક્શન એ જ છે કે આલ્કોહોલની PCC, pyridium chlorochromate. See, 3 types of major oxidation reagent are CrO3,
પોટેશિયમ પરમેંગેનેટ, KMnO4 એન્ડ PCC, પેરિડિયમ ક્લોરોક્રોમેટ. આ ત્રણે ત્રણ જે છે ને એ સૌથી સારા ઓક્સિડેશન રિએજન્ટ છે. એટલે જ્યારે જ્યારે ઓક્સિડેશન કરવાનું હોય ને ત્યારે આ ત્રણ વધારે સૌથી યુઝ થતા હોય છે. અગેન આઈ એમ રિપીટિંગ, પોટેશિયમ પરમેંગેનેટ, CrO3 અને પેરિડિયમ ક્લોરોક્રોમેટ. હવે એક જુગાડ તમને બતાવું છું. કયો જુગાડ બતાવું છું? જો ઓક્સિડેશન થતું હોય ને કઈ યાદ ના આવે ને તો પોટેશિયમ પરમેંગેનેટ ઉપર લખી દેવાનું. એટલે શું લખી દેવાનું? KMnO4. આ સૌથી મોટો જુગાડ છે કેમિસ્ટ્રીનો. જો ઓક્સિડેશન કરતા હોય ને તમે જો આ CrO3 ની જગ્યાએ KMnO4 બી એકવાર લખી દો ને તો કોઈની તાકાત નથી કે તમને લોજિકલી ખોટું આપી શકે. પછી મગજ વગરના સાહેબો એ લોકો તો આપશે જ. એટલે બને ત્યાં સુધી તો બેઠું જ યાદ રાખવાનું. પણ મારું કહેવાનું એ છે કે પોટેશિયમ પરમેંગેનેટ જેટલો સારો ઓક્સિડેશન રિએજન્ટ કોઈ નથી. એટલે કઈ યાદ ના આવે તો KMnO4 લખી દેવાનું. કારણ કે KMnO4 હોય એટલે 100% ઓક્સિડેશન થાય અને થાય જ. ધેટ્સ ઇટ. ઓકે. પછી આ બધા સસ્તા વાળા છે, CrO3 અને PCC. હવે મને કોઈ ક્વેશ્ચન એવો પૂછી શકે કે સર અહીંયા KMnO4 જ યુઝ કરવો જોઈએ ને, CrO3 શું કરવા યુઝ કર્યો? તો એવું રીઝન અહીંયા હું એવું આપી શકું કે મારા ઘરથી વંદે માતરમ આવવું હોય તો પછી એરોપ્લેન લઈને ના નીકળાય, હા, બાઇકમાં જવાય. એવી રીતના આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવવાનો હોય, જો 10 રૂપિયામાં કામ પતતું હોય તો 10,000નો ખર્ચો કરાય નહીં. એટલે અહીંયા KMnO4 યુઝ નહીં કરે. બીકોઝ પોટેશિયમ પરમેંગેનેટ ઇઝ અ વેરી કોસ્ટલી જે રિએજન્ટ ઓક્સિડેશનનો છે. ઓકે, તો આવી બધી વસ્તુઓ છે. એને તમે લોજિકલી આવું બધું યાદ રાખશો ને તો મજા આવશે. ગોખવા જશો તો કંટાળી જશો. હા, નેક્સ્ટ આપણે જઈએ સેકન્ડરી. ચલો, કઈ વાત કરી અત્યાર સુધી? ભાઈ અત્યાર સુધીની વાત મારી એવી હતી, અગેન રિપીટ કરું છું, ધ્યાન રાખજો, કોઈને બી પૂછીશ કે જો સેકન્ડરી આલ્કોહોલ હોય, ના યાર ખોટું બોલાઈ ગયું, રૂકજો. જો પ્રાઇમરી આલ્કોહોલ હોય, એ પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો તમને આલ્ડીહાઇડ મળે. એ આલ્ડીહાઇડનું તમે પાછું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ મળે. આટલી વાત થઈ. હવે હું તમને બીજી એક વાત કરું. બીજી વાત એવી છે મેહલ મારી કે ભાઈ જો મારી પાસે સેકન્ડરી આલ્કોહોલ હોય અને સેકન્ડરી આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરું તો કીટોન મળે, જે સેનિટાઈઝરમાં યુઝ થાય. યસ સર. બરાબર. એટલે આપણી પાસે અત્યારે એવું છે કે આલ્કોહોલમાંથી બધું બનાવી શકશું. બરાબર. એટલે વચ્ચે લોકો જે હમણાં વચ્ચે વાતો કરતા હતા ને કે લોકોએ રાત સેનિટાઈઝર બનાવી દીધા ને કંપનીઓ ખોલી દીધી, એ કઈ રીતે બનાવ્યા ખબર? આ આલ્કોહોલની પ્રોસેસ કરીને આ બધા કીટોન બનાવી દીધા ને ઘણા લોકો કરોડો રૂપિયા કમાઈ ગયા. કઈ રીતે? હા, અહીંયા તમે આની અંદર બી લખાય KMnO4 CrO3 ના બદલે. ત્યાં સુધી CrO3 જ લખવાનું, બીકોઝ બુકનું લખો એ સારું કહેવાય. પણ KMnO4 લખ્યું હોય ને તો લોજિકલી તમને કોઈ ખોટું ના આપી શકે. પણ મેં તને કીધું ને એવું થાય, ઘાટ કરતા ગળામણ મોંઘું પડે પછી. સમજો ને? અહીંયાથી વંદે માતરમ આવવા પછી હું પ્લેન કાઢું તો એ ખરાબ લાગે, કારણ કે એના લેન્ડિંગના ને એના ખર્ચા વધી જાય. એવું ના કરાય. એટલે CrO3 લખ્યું છે. એટલે એ વસ્તુ સમજવાની. પણ સૌથી સારો, આ તો ના આવડે એની વાત છે. જો એવું હું કહું એવી બધી વાતો આયા નહીં કરવાની. વાંચો એટલે અહીંયા થોડું બુકમાં આપેલું જોઈએ એ જ વાત કરતો હોય. Under strong reaction conditions such as a strong oxidizing agent and a elevated temperature, cleavage of CC bond takes place and mixture of carboxylic acid containing a lesser carbon atom is formed. એટલે જ્યારે જરૂર હોય ત્યારે તો આપણે પ્લેન કાઢવાનું જ, એનો વાંધો નથી. પણ નાના મોટા કામમાં CrO2 થી કામ પતી જતું હોય, CrO2 CrO3 PCC થી, તો એ યુઝ કરી શકો. સમજાય છે મારું કહેવાનું? ચાલો હવે આપણે આગળ જઈએ. પ્રાઇમરી આલ્કોહોલ છે, એની કોપર સાથે રિએક્શન કરો તો આલ્ડીહાઇડ મળે. મેં હમણાં તમને આ વાત કરી. અહીંયા ખાલી રિએજન્ટ કોપર બદલાયો છે એઝ અ કેટાલિસ્ટ. જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન મળે, અને ટર્સરી આલ્કોહોલ હોય તો તમે અહીંયા આલ્કિન ફોર્મ થશે, ડબલ બોન્ડ વાળું. બરાબર. તો રાતોરાત લોકોએ જે સેનિટાઈઝર બનાવ્યા ને આ રિએક્શન થી બનાવ્યા. જોઈ લો આ વાળી. બરાબર. કે જેનાથી તમારા કીટોનના જે રિએજન્ટ હોય, કીટોનમાં હોય શું, થોડું કીટોન રાખો ને થોડું આલ્કોહોલ રાખો. સેનિટાઈઝરમાં કન્ટેન્ટ જોવા જશો ને તો આટલું જ હશે. આલ્કોહોલનું ખાસ હોય, આલ્કોહોલ 60 to 70% હોય. જેટલો વધારે આલ્કોહોલ એટલું તમારું ડ્રાય બી સ્કિન વધારે થશે. પણ હા, એ પણ છે એક વસ્તુ.
તમને જોજો ઘણીવાર ડ્રાયનેસ મહેસૂસ થશે તમારા હાથમાં સેનિટાઈઝ કર્યા પછી. ધ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ ધ મોર અમાઉન્ટ ઓફ આલ્કોહોલ. આલ્કોહોલ એમાં બહુ હોય સેનિટાઈઝરમાં, બરાબર, એટલે એવું થઈ શકે. તો આ Sir. બધી હા આ લાસ્ટ રિએક્શન જે આપી છે એમાં તો ડિહાઇડ્રેશન થયું ને એમાં, કારણ કે O પણ રિલીઝ થયું અને H પણ ઓછા થયા. હા, એટલે ડિહાઇડ્રેશન એટલે H2O જ બહાર નીકળશે. હા પણ ઓક્સિડેશન નથી થતું ને એમાં તો. ઓક્સિડેશન કર્યું બી નથી, ખાલી ઉપરની બે રિએક્શન છે. ટર્સરી આલ્કોહોલનું તો ઓક્સિડેશન થાય જ નહીં મિત્ર. હાઇડ્રોજન જ ના હોય તો કોનું કરી શકો તમે? સમજો? ક્યાં જતો રહ્યો? ઢીલો પડી ગયો. અહીંયા જ છું. ટર્સરી એવું ઘણીવાર ક્વેશ્ચન બી પૂછાય છે MCQ માં કે ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો ને પછી તમને ડેશ આપ્યું હોય. તમે રિએક્શન કરી જ ના શકો ટર્સરી આલ્કોહોલની. કઈ ઓક્સિડેશન વાળી રિએક્શન ટર્સરી આલ્કોહોલની નહીં થાય, એમાં ડિહાઇડ્રેશન જ થશે. સમજો? Yes. ચલો રિએક્શન ઇન્વોલ્વિંગ ધ ફિનોલ. તો રિએક્શન ઇન્વોલ્વિંગ ફિનોલમાં જો આપણે અગર ડિસ્કશન કરીએ તો ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન છે. એકદમ ઇઝી રિએક્શનો બધી. જેમ કે ડાયલ્યુટ HNO3 સાથે રિએક્શન કરો તો NO2 અને NO2 નીચે જોડાય. NO2 એ નેગેટિવ આયન છે, જેટલે ઓર્થો ને પેરા રિએક્શન વધારે કરશે. એક રિએક્શન કરવાની, બીજી કોઈ કરવાની નહીં નાઇટ્રેશન સિવાયની. હા, હવે અહીંયા એક ડિફરન્સ તમને બતાવું કે જો ડાયલ્યુટ HNO3 હશે તો ઓર્થો અને પેરા પોઝિશનમાં જતો રહેશે. અને જો કોન્સન્ટ્રેટેડ HNO3 હશે, આનું નામ બહુ પૂછાય છે. મેં છેલ્લા 5-10 વર્ષમાં નામ બહુ જોયું છે ભાઈ. જો કોન્સન્ટ્રેટેડ HNO3 હોય તો એ કયા પોઝિશનમાં જોડાય છે? જોજો 1 2 3 4 5 6. તો અહીંયા જોડાશે 2 4 6. જો આનું નામ જો 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને દેશી ભાષામાં પિક્રિક એસિડ પણ કહેવામાં આવે છે. એટલે જો કોન્સન્ટ્રેટેડ HNO3 હોય તો 3 જગ્યાએ NO2 જોડાય, અને જો સિમ્પલ NO2 હોય, મતલબમાં ડાયલ્યુટ HNO3 હોય તો ઓર્થો અને પેરા પોઝિશનમાં જોડાય. ઓકે, ડન. સેમ એવું બ્રોમિનેશન, હેલોજિનેશન એટલે શું? બ્રોમિન અહીંયા લીધો, તમે ક્લોરીન બી લઈ શકો પણ ફ્લોરિન ના લઈ શકો. હા, કારણ કે ફિનોલ પણ એટલો હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે, ફ્લોરિન બી ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે ફ્લોરિનમાં નહીં રિએક્શન કરે. એટલે જો બ્રોમિન માં લીધો હોય તો બ્રોમિન ઓર્થો અને પેરામાં જશે. અને અહીંયા જો તમે લખ્યું નથી, અહીંયા લખી દેવાનો કોન્સન્ટ્રેટેડ HNO3. જો તમે અહીંયા લેશો તો એટ એન્ડ ઓફ ધી ડે કોન્સન્ટ્રેટેડ HNO3 માં 2 4 6 ટ્રાઇબ્રોમો ફિનોલ જનરેટ થશે. બરાબર? ચાલો હવે આગળ જઈએ. કોલ્બે સ્મિથ રિએક્શન 2019 અને 2020 માં કન્ટિન્યુઅસલી 2 વખત પૂછાયેલો ક્વેશ્ચન, કોલ્બે સ્મિથ રિએક્શન. જો ફિનોલની તમે NaOH સાથે પ્રોસેસ કરો તો ONA છે એ જોડાઈ જશે અને OH અને H એઝ અ ડિહાઇડ્રેશન બહાર નીકળી જશે, વોટર નીકળશે. અગેન CO2 ને એની અંદર જોડશો એટલે COH એની સાથે મિક્સ થઈ જશે. અગેન સમજાવું છું, ધ્યાન રાખજો. આની અંદર જ્યારે રિએક્શન થશે ત્યારે શું જોડાશે? આ ONA જે છે એ અહીંયા જોડાઈ જશે અને OH અને H બંને બહાર નીકળીને વોટર ફોર્મેશન બહાર કાઢશે. હવે અહીંયા CO2 છે, એટલે CO2 એટલે શું હોય? COO હોય. CO2 એટલે શું હોય? COO હોય. આ Na છે એની જગ્યાએ H+ જઈને જોડાઈ જશે અને આ COO છે અહીંયા બોન્ડ ક્લીવેજ કરીને COH જોડાઈ જશે, જેનું નામ થશે સેલિસાઇક્લિક એસિડ, જેનું નામ છે IUPAC ટ્રુ હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. કન્ટિન્યુઅસલી 2 ટાઈમ્સ પૂછાયેલો ક્વેશ્ચન, કોલ્બે સ્મિથ રિએક્શન. આ જેટલી રિએક્શન છે ને, જો હું તમને બતાવી દઉં છું, એ વ્યવસ્થિત ધ્યાન રાખજો. કોલ્બે સ્મિથ રિએક્શન, પછી આ રિમર્ટીમાન આવશે નીચે, ત્રીજી આવશે બેન્ઝીન ફ્રોમ ફિનોલ, અને લાસ્ટ જે છે એ છે ઓક્સિડેશન. આટલામાંથી એક ક્વેશ્ચન 101% હોય છે બોર્ડમાં. હા, એટલી અગત્યની રિએક્શન છે, એટલે બધી ચકાચક ગોખી નાખવાની, એટલે વાંધો આવે નહીં. બરાબર? સમજવાની પણ બધી યાદ લખીને કરશું ને તો જ યાદ આવશે, ને તો યાદ નહીં આવે બધી રિએક્શન. ચલો નેક્સ્ટ આપણે જઈએ. ફિનોલ છે. ફિનોલની CHCl3 અને aqueous NaOH સાથે રિએક્શન કરો
તો એ રિએક્શન કરશો તો એટ એન્ડ ઓફ ધી ડે અહીંયા શું થશે, અહીંયા ઓ એને જોડાઈ જશે, આ એને છે એને એચ ની જગ્યાએ જોડાઈ જશે, અને આ CHCl3 માંથી CHCl2 અહીંયા જોડાઈ જશે, જેને ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ કહેવામાં આવે. અગેન NaOH સાથે કરો એટલે આ NaOH સાથે પ્રોસેસ કરશો એટલે આ Cl ને Na લઈ લેશે અને શું બનાવશે, NaCl બનાવશે, અને આમાંથી તમને આલ્ડીહાઇડ મળશે. શું મળશે? આલ્ડીહાઇડ. અગેન રિપીટ કરું છું, રિએક્શન સમજજો. ફિનોલની CHCl3 સાથે અને એક્વિયસ NaOH સાથે પ્રોસેસ કરશો એટલે આમાંનો CHCl2 અહીંયા જોડાઈ શકશે. અગેન એને NaOH સાથે પ્રોસેસ કરશો એટલે આલ્ડીહાઇડ મળશે, અને આલ્ડીહાઇડનું તમે H+ ની પ્રેઝન્સમાં પ્રોસેસ કરશો એટલે H+ એટલે શું લખી શકો, અહીંયા કઈ નહીં તો તમે HCl બી લખી શકો. હા, એસિડની પ્રેઝન્સમાં જો રિએક્શન કરો તો Na અને Cl પ્રોસેસમાં આવી જશે, અને એનો આ H જે છે એ O સાથે જતો રહેશે અને OH થઈ જશે, જેને કહેવામાં આવે છે સેલિસાલ્ડીહાઇડ. ઓકે, એટલે એક બાજુ સેલિસિલિક એસિડ મળ્યું, એક બાજુ સેલિસાલ્ડીહાઇડ મળ્યું. નેક્સ્ટ રિએક્શન સોડિયમ હાઇડ્રેટ પણ બની શકે કે ના બની શકે? આપણે બનાવવાનો આલ્ડીહાઇડ છે એટ એન્ડ ઓફ ધી ડે. નહીં, એઝ અ બાય પ્રોડક્ટ Na નીકળે તો H જોડે રિએક્ટ કરીને સોડિયમ હાઇડ્રેટ બનાવી શકે ને? બનાવી શકે, પણ અહીંયા H+ નાખ્યો એટલે એસિડિક જ હોય, એવું સમજવાનું નહીં કે એકલો H+ નાખ્યો. અહીંયા તો HNO3 હોય, કઈ બી હોઈ શકે. એસિડ જ નાખવો પડે H+ હોય એટલે, કારણ કે આમાં બી ક્લીવેજ કરવાનો બોન્ડ એટલે એનર્જી એસિડ જ જનરેટ કરી આપશે ને તને, કોણ કરી આપશે બીજું? સમજાય દીકરા? ચલો નેક્સ્ટ જે છે રિએક્શન ઓફ ફિનોલ વિથ ઝિંક ડસ્ટ. તો ફિનોલની ઝિંક ડસ્ટ જોડે પ્રોસેસ કરશો તો બેન્ઝીન અને ZNO મળશે. સૌથી અગત્યની ને ઈઝી રિએક્શન, ફિનોલમાંથી બેન્ઝીન, ઝિંક જોડે કરો એટલે બેન્ઝીન બની જાય. બરાબર. અને ફિનોલનું ઓક્સિડેશન, ફિનોલનું ઓક્સિડેશન કરો તેમાંથી હાઇડ્રોજન જે છે રિમૂવ થઈ જાય, એકલો O રહે, અને અહીંયા નીચે હોય ત્યાં ડબલ બોન્ડમાં O આવી જાય, જેનું નામ છે બેન્ઝોક્વિનોન. અહીંયા જો આ યાદ ના રહે તો KMnO4 બી લખી દેવાનું, પણ બને ત્યાં સુધી એના રિએજન્ટ યાદ રાખજો. મારી સામે તો મહેરબાની કરીને બુકનું જ લખજો, પણ આ તો એક્ઝામની જુગાડ મેં તમને કીધી છે કે આવું કરી શકો, કંઈક થાય તો ટેન્શન નહીં લેવાનું. ચલો, તો આજે આટલું રાખીએ છીએ. હવે ઈથર જ બાકી છે, કાલે પતી જશે ઈથર. હવે મારી ઇન્સ્ટ્રક્શન એ છે કે આજે એક્ઝામમાં આવો તો મહેરબાની કરીને, આજનું તો નથી, લાસ્ટ 3 દિવસનું છે, ઉત્તરાયણમાં સારી પતંગ ચગાવી હોય તો વ્યવસ્થિત તૈયારી કરીને આવજો. હા, આજે 10 મારવાનો છું પાઇપ, જેને ના આવડે એને 10 પાઇપ્સ મિનિમમ. હા,